હું બ્લોગિંગ કરતો હોઉં ત્યાં તમારે વચ્ચે નહીં બોલવાનું. તમને સમજ નથી પડતી? પપ્પા હવે છે તમે મારા બ્લોગ વચ્ચે કઈ બોલ્યા ને. દુનિયાને બતાવવાના ચક્કરમાં મેં પોતાની દુનિયા ખોઈ નાખી. हेलो गाइस, वेलकम बैक टू माय अनदर व्लॉग्स. सो हेलो गाइस, अभी आपको दिखाता हूँ मेरा फ्रेंड. ये है मेरा कुत्ता, ये है मेरा कालू दोस्त. हेलो गाइस, ये है मेरा दोस्त नटवर प्रभाशंकर उदय वाला. મારી લાઈફ સોશિયલ મીડિયામાં એકદમ સરસ અને સુપર ચાલતી હતી. મારા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર પણ સરસ વધતા હતા અને એકદમ સુપર ફાસ્ટ ઝડપથી વધતા હતા. પછી મારી લાઈફમાં એક એવી ઘટના બની કે મેં જિંદગી ભર નહીં ભૂલી શકું. सो हेलो गाइस, हम अभी आए हैं कंस्ट्रक्शन साइट पे. यहाँ पे जो मजदूर लोग इतनी गर्मी में भी काम कर रहे हैं. सॉरी गाइस यार, सॉरी, मुझे अभी ये ब्लॉग यहाँ पे बंद करना पड़ेगा. सॉरी. દીકરા શું કરતો હતો? મારી પાસે આવ નહીં. પપ્પા તમને કેટલી વાર સમજાવ્યું છે કે હું બ્લોગિંગ કરતો હોઉં ત્યાં તમારે વચ્ચે નહીં બોલવાનું. તમને સમજ નથી પડતી? પણ દીકરા મારી વાત તો સાંભળ. મારે કહીએ નથી સાંભળવું. તમે મારું આખું લાઈવ બગાડી નાખ્યું. પપ્પા હવે છે તમે મારા બ્લોગ વચ્ચે કઈ બોલ્યા ને. પણ દીકરા મારી વાત સાંભળ નહીં. આજે હું છે તને ખબર છે? દીકરા દીકરા બસ રે. થેન્ક યુ સો મચ ગાઈસ. તમારા પ્યાર બદલ આજે મારા 1 મિલિયન સબસ્ક્રાઇબર થવા જઈ રહ્યા છે. સોરી ગાઈસ. પપ્પા હવે તો હદ થઈ ગઈ છે. તમને સમજ નથી પડતી? મારા 5000 લોકો મારા લાઈવ જોઈ છે. કેટલી વાર કહેવાનું? દીકરા જો તો ખરો બેટા માટે કઈ લાવેલો છો? તમે જે બી લાવેલા હોય મને નહીં જોઈએ. દીકરા તને ખબર છે આજે તારો જન્મદિવસ છે. સોરી પપ્પા, તમે બર્થડે ની સરપ્રાઈઝ આપવાના હતા પણ મને ખબર જ નહીં પડી. હું સોશિયલ મીડિયામાં આટલો ઘુસેલો હતો કે મને ખબર નહીં પડી કે તમે મારી બર્થડે ની સરપ્રાઈઝ કરતા હતા. સોરી પપ્પા. કઈ નહીં દીકરા, જે થઈ ગયું તો થઈ ગયું. તું સમજી ગયો ને? દુનિયાને બતાવવાના ચક્કરમાં મેં પોતાની દુનિયા ખોઈ નાખી. લાઇક્સ તો મળી પણ પ્રેમ પાછળ રહી ગયો. આ જ છે વાયરલની માયાજાળ.